કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીચંદ વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્ય નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપાય નમઃ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગત વિડીયોમાં આપણે ગોપમાસ એની આપણે માહિતી ટૂંકમાં લીધી. ત્યાર પછીનો ખાસ મુખ્ય એક ઉત્સવ આવે છે માગસર સુદ સાતમ, એટલે ગુસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુળનાથજીનો ઉત્સવ આવે છે. એ પણ ઉત્સવ ખૂબ સુંદર રીતે મનાવવામાં આવે છે. એ દિવસે ઠાકોરજીને પીળા કિનખાબના વસ્ત્ર આવે છે, વાઘો ચાકદાર હોય છે, ટાળું વસ્ત્ર મેઘશ્યામ આવે છે, મસ્તક પર માણેકના જડાઓ ફૂલે અને સાદી જોડ 5 ચંદ્રિકાની, પછી હીરા માણેક અને પન્નાના શૃંગાર વગેરે બધું ખૂબ સુંદર આવે છે. વિશેષ સામગ્રી ઉત્સવની હોય છે. આવી રીતે આનંદપૂર્વક આ દિવસ મનાવવામાં આવે છે. અને ત્યાર પછી માગસર સુદ નોમ ક્યાં તો બારસથી લગભગ પોષ સુદ બારસ સુધી ધનુર્માસ કહેવામાં આવે છે. તો આ માસનો ભાવ ગુપ્ત છે. તેમાં ઘટાઓની એટલે કે ઘેરા રંગના બિછાના અને પીછવાઈ આવે છે. સજાવટ કરવામાં આવે છે, એટલે જેને આપણે કહેવાય છે ઘટાના દર્શન. અને ઘટાઓના પદ બોલાય છે, તેમાંથી ભાવના સમજાય છે. ધન સંક્રાંતિમાં શીતકાલની બધી ઉત્તમ સામગ્રી સિદ્ધ કરી આખો માસ પ્રભુને અંગીકાર કરાવવામાં આવે છે. અને રાજભોગ સરાવવામાં વહેલો થાય છે, એટલે રાજભોગનો સમય થોડો વહેલો થઈ જાય છે. ધનુર્માસની સામગ્રીમાં મુખ્ય બાજરીના રોટલા, ઘી, ગોળ, શાકમાં રીંગણાનું ભરત, પાપડીના ફોલેલા બી, લાડુ અને ખીચડી વગેરે સામગ્રી સિદ્ધ કરાય છે. પણ જે ઘરની જેવી રીત હોય તે પ્રમાણે એમાં ફેરફાર થતો હોય છે. તો ઘટા એટલે કે વિવિધ પ્રકારના મનોરથો દ્વારા ગોપીજનોને યુગલ સ્વરૂપની સેવાનો સ્વતંત્ર આનંદ આ સમયમાં લીધો છે. શીતકાલમાં માગસર વદ બારસ હરિઘટા, માગસર વદ અમાસ શ્યામઘટા, પોષવદ બારસ લાલ ઘટા અને પોષવદ અમાસ કેસરી ઘટા આવે છે. હિંડોળામાં પણ પીળી ઘટા, ગુલાબી ઘટા, શ્યામ ઘટા, હરિયાળી ઘટા, સફેદ ઘટા વગેરે આવે છે. મલ્હારમાં પણ ઘટા આવે છે. કસુંબી ઘટા કસુંબી છઠમાં અને હરિઘટા હરિયાળી અમાસમાં બગીચામાં આવે છે. મર્યાદામાં રીત શું છે? તો માગસર માસમાં જ્યારે ધન સંક્રાંતિ બેસે ત્યારથી સૂર્યોદય પહેલાં સ્નાન કરી પૂજા અર્ચન ઇત્યાદિ કરાય છે. અને વહેલી સવારમાં રાંધેલું અન્ન, લાડુ, રોટલા, ઘી વગેરેથી બ્રહ્મભોજન કરાવાય છે. બાદમાં દક્ષિણા સાથે ગરમ વસ્ત્રોનું દાન કરાય છે. જે માણસો જે મુજબ ધન સંક્રાંતિમાં દાન ઇત્યાદિ કરે છે તે લોકમાં અનેક સુખો ભોગવે છે અને અંતે સૂર્યલોકમાં જાય છે. આ પ્રમાણે ધનુર્માસમાં વ્રત કરવાનું આ મર્યાદાનું રીત છે. અને પુષ્ટિ રીતમાં શું છે? તો મહાપ્રભુજીના સેવક શેઠ પુરુષોત્તમ દાસની દીકરી રૂક્મિણીની વાર્તાનો પ્રસંગ અહીંયા આપણે યાદ આવે છે. ક્ષત્રિય લોકોમાં વહુ દીકરીઓ કારતક, માહ અને વૈશાખમાં ગંગા સ્નાન કરતા. એકવાર કારતક સ્નાન કરવા શેઠે રૂક્મિણીજીએ કહ્યું. ત્યારે રૂક્મિણીએ કહ્યું, ભલે કરીશ. અને આ કરવા માટે એને શેઠને ઘી, ખાંડ મંગાવી આપવા કહ્યું. મેંદો ઘરમાં હતો. પછી રૂક્મિણી નિત્ય નિયમથી પ્રભુને શીતકાલીન અધિક સામગ્રી કરે તે મંગલાથી રાજભોગ અને ઉત્થાપનથી શયન પર્યંત સામગ્રી પ્રભુને આરોગાવી. આમ કરતાં ઘણા દિવસો પછી શેઠે પૂછ્યું કે તને કાર્તિક સ્નાન માટે ગંગા સ્નાન કરવા જતી ક્યારે મેં જોઈ નથી. ત્યારે રૂક્મિણીએ કહ્યું, મારે કાર્તિક સ્નાન કરવાની શી જરૂર છે? કામના ઈચ્છા હોય તે કાર્તિક સ્નાન કરે. અને રૂક્મિણીએ પોતાનો બધો પ્રકાર કહ્યો. આ સાંભળીને શેઠ ખૂબ જ પ્રસન્ન થયા. એટલે રૂક્મિણી માટે તો સર્વસ્વ પ્રભુ જ હતા અને એ પ્રભુને જ બધું જ કંઈક અધિકમાં સામગ્રી બધી બનાવી અને પ્રભુને આરોગાવતી. એટલે એના માટે એ જ કારતક સ્નાન હતું. શીતકાલમાં રાજભોગ વહેલા આવે એનો ભાવ શું છે? તો શીતકાલમાં રાત્રિ મોટી હોય છે, દિવસ નાનો હોય છે. તેથી ઠાકોરજી વહેલા જાગી જાય છે. યશોદાજી સવારે મંગળા વહેલા કરે છે
અને ગાય વાછરડાઓ ભૂખ્યા હોય છે ત્યારે બધા જ ગ્વાલબાલ પોતાની ગાયોને ચરાવવા વહેલા વનમાં લઈ જાય છે. અને પાછલી રાત તેથી પ્રભુ પણ યશોદાજીથી હટ કરે છે અને ગાયોની સાથે પધારે છે. ત્યાં જઈ ગ્વાલો તો ગાયોને લઈને જંગલમાં વનમાં જાય છે અને પ્રભુ વ્રજભક્તોના ઘરે પધારે છે. ત્યાં જઈને વ્રજભક્તો નવતમ પ્રકારની સામગ્રી સિદ્ધ કરી હોય છે તે પ્રભુ આરોગે છે અને ભક્તોના મનોરથ સિદ્ધ કરે છે. શીતકાલમાં મંગલભોગ વ્રજભક્તોના ઘરે આરોગે છે. તેથી 4 દ્વાદશીના રોજ પ્રભુ ગોપમાસ અનસકડીની ચોકી આરોગે છે અને 4 વખત મંગલભોગમાં સખડી આરોગે છે. અને ગોપમાસમાં પણ રાજભોગ વહેલા થાય છે, કારણ કે વ્રતચર્યામાં કુમારિકાઓ શ્રી યમુનાજીમાં નાહવા પધારે છે તે વખતે તેમની સાથે જલક્રીડા કરવા પ્રભુ પધારે છે. પછી ગ્વાલબાલ જ્યારે 7-8 વાગ્યા પાછા આવે છે ત્યારે પ્રભુ તેમની સાથે ઘેર પાછા પધારે છે અને ઘરે રાજભોગ આરોગે છે. આ ભાવથી રાજભોગ વહેલો આવે છે. આજ માટે આટલું જ. આજના વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.